હલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભણીએ TYBA ઇંગ્લિશ પેપર નંબર 22 ની પોએમ નંબર 5 ધ હિલ બાય નિશી. હિલ એટલે ટેકરી. નિશી ઇઝ ધ પોએટ ઓફ સિટી. નિશી સિટીના પોએટ છે, શહેરના કવિ. ધ પોએટ ઓફ ધ બોડી એન્ડ એક્સપ્લોરર ઓફ હ્યુમન સાયકી. અને આ કવિ માનવીય મનના શોધ કરતા કવિ છે, એટલે કે માનવીના મનની અંદર જઈને તેની અંદર શું વિચારો ચાલે છે તે જોઈ શકે અને તેનું વર્ણન કરી શકે તેવા કવિ છે. He believes that it is necessary for a man to change. તે માને છે કે માણસે બદલવું જોઈએ. He says, change they say or die of sanity. He says, change they say or die of sanity. તે કહે છે કે સમય પ્રમાણે બદલવું જોઈએ અને શાંતિનું મૃત્યુ ને શરણ થવું જોઈએ. Ezekiel was a great thinker. પોએટ મહાન વિચારક પણ છે. Who had studied Christian, Indian and Buddhist philosophy. કે જેમણે ક્રિશ્ચિયન, ઇન્ડિયન અને બુદ્ધિસ્ટ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો છે. He does not trust all spiritual teachers as many of them are fake and hypocritical. તેઓએ અલગ અલગ He does not trust all spiritual teachers. તેઓ બધા આધ્યાત્મિક ગુરુઓને માનતા નથી. As many of them are fake and hypocritical. કારણ કે તેમાંના ઘણા એ બનાવટી અને દંભી છે. The Hill is one of the most contemplative poems by Nissimizical. The Hill નામની પોએમ પણ તેમની ચિંતનાત્મક કવિતાઓ પૈકીની એક છે. He begins the poem by saying, તેઓ આ કવિતાની શરૂઆતમાં જ કહે છે, This nominative hill, like all others, is transparently accessible. આ હિલ, આ ટેકરી, like all others, બીજી બધી ટેકરીઓની જેમ જ is transparently accessible. તે દેખીતી રીતે જ ચડી શકાય તેવી છે. Out there and in the mind, મનમાં, and not be missed, તે ચૂકી ન શકાય તેવી, except in peril of one's life, તે જીવનમાં એકવાર ચડવા જેવી છે. The poet says that the hill can be accessible both in mind and eyes. Hill, mind અને eye, મન અને આંખો બંનેમાં સુલભ એટલે કે સહેલાઈથી જઈ શકાય તેવી છે. It must not be missed except in certain perilous circumstances. ચોક્કસ સંજોગોમાં તેને મિસ ન કરી શકાય તેવી છે. The hill is not very far. Hill દૂર નથી. It is not far from for viewing but for climbing. તે જોવા માટે દૂર નથી પણ ચડવા માટે થોડીક દૂર છે અથવા અઘરી છે. It demands strength and love for the hill. હિલને ચડવા માટે શક્તિ જોઈએ એન્ડ હિલ માટે પ્રેમ જોઈએ, હિલ માટેનો લવ જોઈએ. Flowers come out it crevices. In the same way, the strength and force can flower in human body. Flowers come out it crevices. ફૂલો અંકુરો કૂપળોમાંથી ખીલે છે. આ જ રીતે strength and force can flower in human body. આ જ રીતે શક્તિ અને બળ માનવીય શરીરમાં આવે છે. One must trust
his nerves both in conversation and in sexual act. વ્યક્તિએ પોતાની નર્વ્સ ચેતાતંત્ર ઉપર ભરોસો કરવો જોઈએ. Rhythm comes both in chat and sex. રિધમ પણ બંનેમાં આવે છે, તે પછી વાત હોય કે પછી જાતીયતાની વાત હોય. The poet then asks what is survival and what is existence. હવે પોએટ પૂછે છે કે અસ્તિત્વ શું છે. He says that he is not talking about poetry but it is about perishing outrageously. પોએટ કહે છે કે હું પોએટ્રી વિશે બોલતો નથી, પરંતુ આ એનાથી પણ જે નાશવંત વસ્તુઓ છે તેના વિશેની વાત છે. ધ પોએટ પ્રોક્લેમ્સ, જાહેર કરે છે, યુ હેવ ગોટ ટુ લવ ધેટ હિલ. તમારે આ હિલ ને પસંદ કરવું જોઈએ. ઇફ યુ કેન નોટ ક્લાઇમ્બ ધ હિલ, બી wrathful and impatient. જો તમે આ હિલ ચડી ન શકતા હો તો તમારે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. ડુ નોટ ફોરગીવ યોર સેલ્ફ ફોર અધર. પોતાની જાતને માફ ના કરો. ધો ચેરિટી ઇઝ ઓલ વેલ, ડુ નોટ રેસ્ટ ઇન આયની ઓર એક્સેપ્ટન્સ. અને જ્યાં સુધી તમે એ ક્ષમતા સુધી ન પહોંચી શકો ત્યાં સુધી આરામ ના કરો. ધ પોએટ ધેન સેઝ ધેટ મેન શુડ નોટ લાફ વેન હી ઇઝ ડાઈંગ. ધ પોએટ ધેન સેઝ ધેટ મેન શુડ નોટ લાફ વેન હી ઇઝ ડાઈંગ. માણસ મરતો હોય ત્યારે તેણે હસવું ન જોઈએ. ઇન ડિસન્ટ ડેથ યુ ફ્લો ઇન ટુ અનધર કાઇન્ડ ઓફ ટાઈમ વિચ ઇઝ ધ હિલ you always thought you knew. In decent death, સુંદર મૃત્યુમાં, you flow into another kind of time. તમે સમયના બીજા આયામમાં પ્રવેશ કરો છો. which is the hill, જે પણ એક ટેકરી જેવું છે. you have always thought you knew. તમે એવું વિચારો છો કે તમે જાણો છો. The ending lines of poem are philosophical and highly meaningful. પોએમની જે છેલ્લી લાઇન્સ છે તે ખૂબ જ ફિલોસોફિકલ અને ખૂબ જ ઉચ્ચ અર્થ આપનારી છે. ધ પોએટ સેઝ ધેટ ડેથ ઇઝ અ જર્ની ઇન ટુ અનધર કાઇન્ડ ઓફ ટાઈમ. પોએટ અહીં કહે છે કે મૃત્યુ એ બીજા સમયમાં પ્રવાસ જેવું છે, એક સમયમાંથી બીજા સમયમાં પ્રવાસ કરવા જેવું. ઇટ ઇઝ લાઇક મૂવિંગ ટુવર્ડ્સ અનધર હિલ. તે એક હિલ પરથી બીજા હિલ પર જવા જેવું પણ છે. વિચ વી થિંક વી નો, કે જે આપણને લાગે છે કે આપણે જાણીએ છીએ પણ હકીકતે આપણે જાણતા નથી. નિસિમેસિકલ હિયર સેઝ ધેટ ધ ડેથ ઇઝ નોટ ધ એન્ડ ઓફ લાઈફ. પોએટ અહીં કહે છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી, બટ અ જર્ની ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. પરંતુ પ્રવાસ છે એક સ્થળથી બીજા સ્થળ પર જવાનો. ઓર ગોઈંગ અપ ટુ અનધર હિલ, અને કાં પછી એક હિલથી બીજા હિલ પર ચડવા જેવું એક કાર્ય છે. ધ ઇન્ડિયન ફિલોસોફી બિલીવ્સ ધેટ ડેથ ઇઝ ધ એન્ડ ઓફ બોડી, નોટ ઓફ ધ સાઉલ. ઇન્ડિયન ફિલોસોફીમાં કહ્યું છે કે મૃત્યુ એ શરીરનો અંત છે, આત્માનો અંત નથી. આત્મા ક્યારેય મરતો નથી. ઇટ ઇઝ લાઇક ચેન્જિંગ ધ ક્લોથ્સ. એ કપડાં બદલવા જેવું છે. ડિસ્કાર્ડિંગ ઓલ્ડ વન એન્ડ પુટિંગ ઓન ન્યૂ વન્સ. જૂના કપડાં કાઢવા અને નવા પહેરવા જેવું માત્ર છે. ધ પોએમ હેઝ philosophical meaning which tells us that life is a journey and one must not be an idler but make efforts to climb the hill of action or karma.
પોએમનો ફિલોસોફિકલ મિનિંગ એવો છે કે લાઈફ ઇઝ અ જર્ની, જીવન એક પ્રવાસ છે. એન્ડ વન મસ્ટ નોટ બી એન આઇડલર, માણસે આળસુ બનીને બેઠું રહેવાનું નથી, પરંતુ મેક એફર્ટ ટુ ક્લાઇમ્બ ધ હિલ, હિલને ચડવા પ્રયત્ન કરવાનો છે, કે જે હિલ આપણા એક્શન અથવા કર્મનો એક ઢગલો માત્ર છે. તો આ હતી સુંદર મજાની નેસી મ્યુઝિકલની પોએમ ધ હિલ. થેન્ક યુ.